बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुदनि प्रेम प्रणाम। अशुभ हरण धनी देव चंद्र जीना, श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्याम जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारो ये। श्री महमत कहे साध जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला आए बैठे तखत। लाला आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામ ધનુષ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. તેમાં અગાઉ આપણે જોઈ ગયા હતા કે વિક્રમ સંવત 1713 શ્રી મહારાજ, કે જેમને આપણે હવે સ્વામી શ્રી પ્રાણનાથજી તરીકે ઓળખીએ છીએ, તેમની પ્રથમ પત્નીનું નામ ફૂલબાઈ હતું. એમનું ધામગમન થયું હતું. તો જો અહીંયા ગરા ફૂલબાઈ બતાવ્યા છે, અને એ ફૂલબાઈની અંદર પરમધામની અમલાવતી સખી ની સુરતા હતી. હવે સુંદર સાતજી ધામગમન થયું એટલે પરમધામની આત્મા છે. એ પરમધામની આત્મા સાથે પરમધામમાં અહીંયા આગળ જગતની અંદર સાથે આવ્યા છે માનો ખેલ જોવા માટે. પાછું પણ સાથે જવાનું છે. એટલે શ્રીજી એના વિરહની અંદર એ શું કરે છે, એ એમની જે આત્મા ખરી ને, એ 8 વર્ષની કુંવરી તેજ કુંવરી એમના ધામ દિલમાં બિરાજમાન થાય છે. તો જો એ વિતક આવે છે અહીંયા આગળ આપણે જોયું ને, વિક્રમ સંવત 1716, જો 1713 ની અંદર ધામગમન થયું ફૂલબાઈનું. પછી એમને 4 વર્ષનો વિરહ થયો છે. એટલે 4 વર્ષ, ત્યાર પછી 4 વર્ષ નીકળી જાય છે. અને જ્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી 1716માં, એટલે 4 વર્ષ પછી જુનાગઢ જાય છે, ત્યારે જુનાગઢ પાસે કેમ જાય છે કે જુનાગઢ પાસે સોરઠ ગામ છે ને, એ અમને ભેટવા મળ્યું હતું. એ હપ્સામાં નજર કેદ કર્યા ત્યાર પછી ત્યાંના જે રાજાને ઘણું દુઃખ થયું કે મેં આ ખોટી રીતે અમને અહીંયા આગળ નજરબંધી રાખ્યા. એટલે એમના સન્માન સાથે વિદાય કરે છે અને એમને ભેટમાં જુનાગઢની આ સોરઠ ગામ ખરું ને, ત્યાંની જમીન પણ આપે છે. એટલે શ્રીજીને એમ થાય છે કે એ જે જમીન છે ત્યાં આગળ જઈ અને જાગણીનું કાર્ય કરીએ. હવે ત્યારે તેજ કુંવરીની મુલાકાત થાય છે.
તો જો એ શ્રીજી જુનાગઢ જવા નીકળે છે ત્યારે વચ્ચે આ ધ્યાન ધરીને બેઠા છે અને સામેથી આ તેજ કુંવરી આવે છે. એ અત્યારે 12 વર્ષના થઈ ગયા અને એમની પાસે એમના પિતાજી છે વીરજી ભાનજી. અહીંયા આગળ બતાવ્યા છે, આ વીરજી ભાનજી બતાવ્યા છે, અહીંયા તેજ કુંવરી બતાવ્યા છે અને આગળ સ્વામી શ્રી પ્રાણનાથજી ધ્યાન અવસ્થામાં એક ઓટલા પર બેઠા છે. તો તે વખતે શું ઘટના બને છે અહીંયા આગળ જોઈએ. હવે આ જે તેજ કુંવરી છે ને એમાં આ ફૂલબાઈની અંદર જે આત્મા હતી અમલાવતી, પરમધામની અમલાવતી સખીની આત્મા તે આવીને બિરાજમાન થાય છે. અહીંયા આગળ કહે છે આ જે આત્મા છે ને છેલ્લા 4 વર્ષથી શ્રીજીના વિરહની અંદર તડપતી હતી. હવે શ્રીજીના મિલનનો દિવસ નજીક આવી ગયો છે. શ્રીજી જુનાગઢ તરફ જાય છે ત્યારે રસ્તામાં ધોરાજી આવે છે. સુંદર સાથ બરોબર યાદ રાખવાનું. આ ધોરાજી એવું સ્થાન છે કે જ્યાં સ્વામી શ્રી પ્રાણનાથજી અને તેજ કુંવરી નું મિલન થયું હતું. ત્યાં એક નદી છે. હવે નદીનું જલપાન કરીને એક ચબૂતરા ઉપર શ્રીજી બેઠા છે અને ધ્યાન કરી રહ્યા છે. તે સમયે આ તેજ કુંવરી અને તેમના પિતા વીરજી ભાનજી ત્યાંથી પસાર થાય છે. હવે જો અહીંયા આગળ શ્રીજીને જોઈને તેજ કુંવરી ઘૂઘટ તાણે છે. સામાન્ય રીતે કુંવારી કન્યા છે એ ઘૂઘટ શા માટે તાણે? એટલે એમના પિતાજીએ પૂછ્યું કે આ ઘૂઘટ તાણવાનું કારણ શું? ત્યારે તેજ કુંવરી કહે છે, તેજ કુંવરીની અંદર રહેલ જે અમલાવતીની આત્મા છે ને એ બોલી રહી છે કે સામે ચબૂતરા પર બેઠા છે ને એ મારા આગળના જન્મના પતિ છે. હું તેમની રાહ જોઈને બેઠી છું. હવે મને મળી ગયા છે, હું એમને ઓળખી ગઈ છું, એટલે હું તેમની સાથે લગ્ન કરીશ. હવે પિતાજીને નવાઈ લાગે છે એટલે એ તેજ કુંવરીને કહે છે તમે અહીંયા આગળ ઉભા રહો, હું જઈને એ સ્વામીજી સાથે વાતચીત કરું છું. હવે તેમના પિતાજી વીરજી ભાનજી શ્રીજી સાથે વાતચીત કરે છે અને વાતચીતમાં કહે છે કે મારી જે દીકરી છે એ કહે છે તમે એમના ગયા જન્મના પતિ છો. હવે શ્રીજી પણ આ વાત સાંભળી અને એમને થયું કે ગયા જન્મની અંદર એટલે તો શું ફૂલબાઈની આત્મા હશે? એટલે સ્વાભાવિક છે એ તેજ કુંવરીને બોલાવે છે, તેજ કુંવરી સાથે વાતચીત કરે છે. સુંદરસાજી આ તો સ્વામી શ્રી પ્રાણનાથજી છે. તેજ કુંવરી સાથે જે વાતચીત કરે છે એટલે સામાન્ય બાબત બધા જાણતા હોય, પરંતુ કેટલીક ગૂઢ વાતો હોય એ ગૂઢ વાતો પણ શ્રીજી તેજ કુંવરીને પૂછે છે અને પેલી ઘટના પણ એમને તેજ કુંવરી કહે છે કે હા કે બિહારીજીએ આ રીતે ઘટના બની હતી અને પછી તમને કહ્યું હતું કે ક્યાં તો ધર્મ સ્વીકારો અથવા તો તમારી પત્નીનો સ્વીકાર કરો, અને મેં નાથ તમને હિંમત આપી હતી કે તમે પાછા ના પડતા, મારી ચિંતા ના કરશો, ધર્મની જાગણી કરવાની તમારો પર જવાબદારી છે. અને ત્યાર પછી આપણે ભેગા થયા નથી. ત્યારની મારી જે આત્મા છે એ વિરહ અનુભવી છે
આજે આપણા ચરણ સ્પર્શ કરી અને મને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. આ જે વાતચીત થઈ ને એટલે મોહર લાગી ગઈ કે હા, આ જે તેજ કુંવરી છે એની અંદર જે આત્મા છે એ ફૂલબાઈની આત્મા, અમલાવતી સખીની આત્મા છે. હવે સ્વામી શ્રી પ્રાણનાથજી ને એમના પતિ કહે છે કે મેં આજથી તમને મારી દીકરી સોંપી. પ્રાણનાથજી પણ સહર્ષ સ્વીકાર કરે છે કે મારે જાગણીનું કાર્ય છે. જાગણીનું કાર્ય છે એટલે એક આત્માના સંબંધથી હું આપણી દીકરીનો સ્વીકાર કરું છું. સુંદર સાજી સ્વામી શ્રી પ્રાણનાથજી છે પરમધામની જે મૂળ મિલવા બિરાજમાન રાજીનું આવેશનું સ્વરૂપ એમની અંદર બિરાજમાન છે. અને એ કહે છે કે એમની અંદર જે આત્મા છે એ આત્મભાવથી હું એમનો સ્વીકાર કરું છું. પણ અત્યારે હું જુનાગઢ તરફ અગત્યના કામ માટે જઈ રહ્યો છું. એટલે હાલ આ દીકરીને તમારી પાસે રાખો. હું વખત આવે તમને જાણ કરીશ અને તેજ કુંવરીને બોલાવી લઈશ. સુંદર સાજી આ સ્થાનનું નામ છે ધોરાજી. આ ધોરાજીની અંદર આપણા સ્વામી શ્રી પ્રાણનાથજી અને આપણા બાયજુરાજ મહારાણીજી તેજ કુંવરીબાઈ એમનો મિલાપ થયો હતો. જો આવો નવો શબ્દ આવે છે ધરોલ, ક્યારેક સુંદર સાજી ધોરાજી અને ધરોલમાં ભૂલ કરતા હોય છે. પરંતુ ધરોલનું તમને ખ્યાલ હોય તો ધરોલનું શું મહત્વ છે? હા, ધરોલ બે વખત આવે છે. એક વખતે પેલા બે સિપાહીઓ છે ને એ દીવાની પાછળ પાછળ ચાલતા હતા. હા, ચુગલખોરે ચુગલી કરી તો એક જે સિપાહી છે એ કૂવાની ફરતે ફરે છે અને બીજો સિપાહી છે એ ચાલતો ચાલતો 12 કોસ દૂર નીકળી જાય છે. ને જામનગરથી 12 કોસ દૂર આ ધરોલ આવેલું છે. એ ધરોલ પહોંચી જાય છે. એક ધરોલા અને બીજી વખત ધરોલ શ્રીજી ગયા હતા કે ત્યાં કલાજી રહે છે અને કલાજી પાસે મંત્રીની નોકરી કરીને કામકાજ ત્યાં કરતા હતા. બરાબર ને? જ્યારે સદગુરુ શ્રી દેવચંદજી મહારાજનો અંતર ધ્યાનનો સમય આવ્યો ને તે વખતે એટલે બિહારીજી બોલાવા ગયા હતા. બરાબર, વાલભાઈ બોલાવા ગયા હતા. એ ક્યાં? ધરોલ ગયા હતા અને ધરોલથી બોલાવીને લાયા હતા. બરાબર. તો જો આ ચુગલખોર વાળી વાત અને શ્રીજી જ્યાં મંત્રીની નોકરી કરતા હતા એ બંને જે સ્થાન છે એ ધરોલ છે અને આ છે ધોરાજી. બરાબર. સાથે સાથે આપણે આ ધોરાજી અને ધરોલ આ બંનેનો ભેદ પણ સમજી લીજો કે બંને ગામ અલગ છે. હવે શું થાય છે કે સ્વામી શ્રી પ્રાણનાથજી જુનાગઢ જાય છે. હવે જુનાગઢ શું ઘટના બને છે? જુનાગઢની અંદર સ્વામી શ્રી પ્રાણનાથજી દ્વારા હરજી વ્યાસની જાગણી થશે. હવે અહીંયા આગળ જો આ કાનજીભાઈ બતાવ્યા છે. આ વિદ્વાન પંડિત હરજી વ્યાસ છે. બરાબર, છેલ્લી ઘડી એમની આવી રહી છે. એમના પરિવારજન છે. અહીંયા આગળ આ જો હરજી વ્યાસ બતાવ્યા છે અને આ છે આપણા કાનજીભાઈ. કાનજીભાઈની વિતક જે છે ને એ બહુ જ સાંભળવા જેવી છે. આ કાનજીભાઈની પહેલી વખત આપણે ચર્ચામાં જોઈ ગયા કે જ્યારે શ્રી મહારાજ પૈસા બચાવીને સીધું સામગ્રી એકત્ર કરતા હતા ને તો એને સાચવવાની જવાબદારી કાનજીભાઈને આપી હતી. તે વખતે પણ કાનજીભાઈ સેવામાં હતા. હવે શ્રીજી અહીં આગળ નજરબંધમાં ગયા એટલે આ કાનજીભાઈ પોતાની આજીવિકા માટે ક્યાં જાય છે? અહીં આગળ હરજી વ્યાસ જ્યાં રહે છે ત્યાં જુનાગઢ આવે છે. તો એની વાત કરીએ આપણે. અહીં કાનજીભાઈ ફરીથી મુલાકાત થાય છે
અગાઉ જ્યારે શ્રીજી ભંડારા અને ચીજ વસ્તુ એકત્ર કરતા હતા ત્યારે કાનજીભાઈના પ્રમુખ સ્થાને સેવા આપતા હતા. તે કાનજીભાઈ જુનાગઢમાં એક શેઠને ત્યાં નોકરી કરે છે. સુંદર સાજી, જો આપણે પણ અહીંયા સામાન્ય સુંદર સાથની જ વિતક આવે છે અહીંયા આગળ, પણ એમનું મનોબળ, એમનો ભાવ, બરાબર, એમની જે નિષ્ઠા છે, એમનું ઈમાન છે, એને આપણે સલામ કરીએ છીએ. અત્યારે પણ આપણે યાદ કરીએ છીએ. હવે જે શેઠને ત્યાં નોકરી કરતા હતા ને, એ શેઠનું નામ છે હરજી વ્યાસ. હવે હરજી વ્યાસ એટલે તે વખતના ખૂબ જ પ્રખર વિદ્વાન, બહુ જ વિદ્વાન પંડિત હતા. હવે એ બીમાર પડ્યા છે. બીમાર પડ્યા એટલે એમના પરિવારના સભ્યોએ શું કર્યું કે છેલ્લી ઘડી આવી છે એટલે કાંતાન જેવું પાથરી દીધું અને એમને જમીન પર સુવાડી દીધા. જમીન પર સુવડાવવાનો અર્થ શું કે ભાઈ હવે વિદાયનો સમય આવી ગયો છે. હવે તે વખતે તેમની સેવામાં કાનજીભાઈ હતા. હવે જો હરજી વ્યાસ કાનજીભાઈને શું કહે છે કે કાનજીભાઈ, હું આ દેહ છોડીને જઉં છું, પરંતુ મને બે બાબતનું ખૂબ જ દુઃખ છે. શું? એક કે શાસ્ત્રાર્થમાં મેં જે વાતની હા કહી તેને કોઈ ના ન પાડી શકી, અને જે બાબતની મેં ના પાડી તેને કોઈ હા પાડી ન શક્યું. સુંદર સાહેબ એમ કહેવા માંગે છે પ્રખર વિદ્વાન હતા, બરાબર. એ કોઈ બાબતને હા કે એટલે એમની પાસે અનેક કારણો હોય કે તમારે માનવું પડે હા. એ ના કે તો એ બાબત વિશે અનેક કારણોથી, અનેક ઉદાહરણ આપી, અનેક સાક્ષીઓ આપી અને સમજાવે કે આ બાબત નહીં એમ. તો એ બાબત એ બધાને સ્વીકાર જ કરવો પડે એમ, એટલા પ્રખર વિદ્વાન હતા. અને બીજી વાત કહી કે આ બધા હવે મારી પાછળ દાન પુણ્ય કરવા લાગ્યા છે. હવે સામાન્ય રીતે દાન પુણ્ય કરીએ ને તો અહીં માન્યતા છે કે સ્વર્ગમાં વાસ મળે, એના માટે લોકો દાન પુણ્ય કરતા હોય છે. પરંતુ એ હરજી વ્યાસ શું કહે છે કે હું આ બ્રહ્માંડનો જ નથી. આ 14 લોકના બ્રહ્માંડની અંદર સ્વર્ગ આવેલું છે, એના માટે તમે આ બધું દાન પુણ્ય કરો છો, પરંતુ મને ખબર છે હું આ બ્રહ્માંડનો નથી. હવે આ વાત છે ને કાનજીભાઈના કાને પડી. તેમને થયું કે કાનજીભાઈને થયું કે હરજી વ્યાસ આવું કેમ બોલે છે. હરજી વ્યાસની અંદર કોઈ સામાન્ય આત્મા હોય એવું લાગતું નથી. ખરેખર પરમધામની આત્મા હોય ને એવું લાગે છે. તેમની મુલાકાત શ્રીજી સાથે કરાવવી જોઈએ. એ ઠાન લઈ લીધું. જો સુંદર સાહેબજી, આ કાનજીભાઈના ચરણોમાં કોટી કોટી વંદન. જો અહીં શું કહે છે, કારજ કારણના સિદ્ધાંત પ્રમાણે મૂળ સ્વરૂપના હુકમથી જ પ્રબોધપુરીની ઘટના બને છે. આ વિતકની અંદર જે કઈ ઘટના બને છે ને, મૂળ સ્વરૂપનું હુકમ, અને એ પ્રબોધપુરીની ઘટના થઈ, નજરબંધીની ઘટના. એટલે એના વિરહની અંદર તારતમ વાણીનું અવતરણ થાય છે. ત્યાર પછી જુનાગઢના સોરઠ ગામમાં શ્રીજીને જવાનું થાય છે, જે રાજા તરફથી મળેલું હોય છે. શ્રીજી સોરઠ ગામ તરફ આવવા નીકળે છે ત્યારે રસ્તામાં ધોરાજી મુકામે તેજપુરી મહારાણી, કોટી કોટી પ્રણામ, એમની મુલાકાત થાય છે સુંદર સાજી. ત્યારબાદ જુનાગઢમાં હરજી વ્યાસની જાગરણની લીલા થાય છે. જો આ મૂળ સ્વરૂપના હુકમથી થતું હોય છે, તો અહીં આગળ પણ હરજી વ્યાસની અંદર પરમધામની આત્મા છે, અને શ્રીજી સ્વામી પ્રાણનાથજી સાથે એમની ચર્ચા પણ થશે ને એમનો આત્મા જાગૃત પણ થશે. જુઓ કઈ રીતે થાય છે જોઈએ આપણે. અહીંયા આગળ જો હરજી વ્યાસ છેલ્લી ઘડી ગણી રહ્યા છે, પરંતુ એ બોલે છે, ખૂબ જ બીમાર છે. કાનજીભાઈ ત્યાં નોકરી કરે છે, એમના બોલેલા શબ્દ કાનજીભાઈને કાને પડે છે. હવે કાનજીભાઈ શું કરે છે, ખૂબ જ તકેદારી રાખીને હવે ભાવપૂર્વક હરજી વ્યાસની સેવા અને સારવાર કરે છે. પહેલા
પગાર માટે કામ કરતા હતા. મહિનો થાન મને પગાર મળે છે ને મારી આજીવિકા ચાલે છે. પરંતુ હવે જો ભાવ બદલાઈ ગયો સુંદર સાજી. હવે પગાર માટે કામ નથી કરતા. હવે તેમને એમ છે કે આ હરજી વ્યાસ છે ને કોઈ પણ રીતે મારે એમને બેઠા કરી દેવા, સાજા કરી દેવા છે. એમને ખૂબ જ સારવાર કરવા લાગ્યા અને સાજા પણ થઈ જાય છે અને સ્ત્રી સાથે સંવાદ પણ થશે. જો જેવી રીતે જ્ઞાનના બે પ્રકાર છે, શુષ્ક જ્ઞાન અને ભાવયુક્ત જ્ઞાન, તેવી રીતે સેવાના પણ બે પ્રકાર છે. શુષ્ક સેવા કે જેમાં બાહ્ય દેખાવ હોય, બરાબર, લોકોમાં વાહ વાહ થાય ને એવી ભાવના રહેલી હોય ને એના માટે આપણે સેવા કરતા હોઈએ. અને બીજી સેવા છે ભાવયુક્ત સેવા. એમાં લોકો જાણે ના જાણે, વાહ વાહ કરે ના કરે, એની સાથે કોઈ લેવા દેવા નથી. દિલથી સેવા કરે છે અને એની નોંધ આપણા ધણીજી લે છે. તો ભાવયુક્ત સેવા જેમાં સાચા ભાવથી સેવા થતી હોય. સુંદર સાજી, આપણે પણ જે કે સેવા બને ને એ સાચા ભાવથી કરવાની છે. અને સાચા ભાવથી જે સેવા કરીએ એની નોંધ ધણીજી અવશ્ય લે છે. હવે જો કાનજીભાઈ શું કરે છે, જો અહીં આગળ બતાવે છે કે કાનજીભાઈ હવે રોજ તાજી તાજી શાકભાજી લાવે છે. એ પોતે જાય અને એકદમ તાજી ભાજી એવું એમને રુચિ બને એવું ખવડાવે છે. એમને પૌષ્ટિક આહાર આપે છે અને આમ આગ્રહ કરી કરીને ખવડાવે છે. સુંદર સાજી એમને જો પગ પણ પગચંપી કરે છે, બરાબર, એ કહેતા નથી મારી પગચંપી કરો, પણ એ પગચંપી કરી અને પોતાના મનનો ભાવ ઠાલવે છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, હરજી વ્યાસને જલ્દી સાજા કરી દો. સુંદર સાજી સમયસર પોતે દવા આપે છે, એમની પથારી સ્વચ્છ રાખે છે, નીટ એન્ડ ક્લીન. હવે હરજી વ્યાસનું મન બહુ ખુશ થઈ ગયું કે મને કેટલા ભાવથી સેવા કરે છે. ઘરનું કોઈ વ્યક્તિ આટલા ભાવથી સેવા કરતું નથી. આજે કાનજીભાઈ ખૂબ જ ભાવથી સેવા કરી રહ્યા છે અને મારા તબિયતમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. હરજી વ્યાસ ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું, બે કાનજીભાઈ, બોલો 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 જી, બોલો જી, હું તમારા ઉપર ખૂબ ખૂબ પ્રસન્ન થયો છું. બોલો તમારી શું ઈચ્છા છે? કાનજીભાઈ કહે છે, મારી તો એક જ ઈચ્છા છે કે તમે જલ્દી સાજા થઈ જાઓ. હા, સાજો તો હું થઈ રહ્યો છું, થઈ જઈશ, પણ તમે માગો. સુંદર સાજી કાનજીભાઈ કહે છે, હું આપને જ્યારે યોગ્ય સમય આવશે ને તે વખતે કહીશ, અત્યારે હું નહીં કહું. સારું સારું. થોડા દિવસ બાદ હરજી વ્યાસની તબિયત વધારે સારી થઈ. હરતા ફરતા લાગ્યા, સરસ ભૂખ ઉગડી અને સામાન્ય જીવન જીવવા લાગ્યા. હવે એ યાદ કરાવે છે કાનજીભાઈ કે તમે જે કહેતા હતા, હવે હું બિલકુલ સાજો થઈ ગયો છું, હવે માગી લો. ત્યારે કાનજીભાઈ કહે છે, માલિક, શેઠજી, મારી એક વિનંતી છે. એક સાધુ મહાત્મા છે, એ આપની પાસે જ્ઞાન ચર્ચા સાંભળવા માંગે છે. આપનું જ્ઞાન એ જે સાધુ મહાત્મા આવે ને એમને તમે સંભળાવો. ઓહો હો 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 હો. આ સાંભળીને હરજી વ્યાસ તો વધારે પ્રસન્ન થયા અને બોલ્યા, અરે કાનજીભાઈ, શું વાત કરો છો તમે? તમે પોતાના માટે તો કશું માગ્યું જ નહીં અને ઉપરથી તમે મારી ઉપર કૃપા કરી. કારણ કે ઘણા વખતથી મેં સત્સંગ કર્યો નથી અને મારી અંદર પણ એટલી બધી ઉમળકો થઈ રહ્યો છે કે હું ક્યારે સત્સંગ કરું, ક્યારે કોઈને સંભળાવું, અને તમે એ માગ્યું
ઓહો, તમે ખરેખર મારી પર કૃપા કરી છે. સારું, સારું. તમે સંત મહાત્મા છે, એમને અવશ્ય લઈને આવશો. હવે જો એક દિવસ, હવે આ જો અહીંયા આગળ હવે જે કઈ ઘટના બની એનું કાનજીભાઈ ઘરે જઈ અને સ્વામી શ્રી પ્રાણનાથજીને વાત કરે છે કે હવે તંદુરસ્તી એમની સારી થઈ ગઈ છે. હવે આવતીકાલે સવારે આપણે બંને હરજી વ્યાસને ઘરે જઈએ અને ત્યાં સત્સંગ સભાનું આયોજન કરીએ. જો હવે દિવસ નક્કી કરીને શ્રીજી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી અને કાંચીભાઈ બંને સાથે આવે છે. હવે જો કેટલી નમ્રતાથી, શ્રીજી તો પોતે જ્ઞાન પીપાસુ છે એમ કરીને બેઠા છે, મને આપ જ્ઞાન સંભળાવો. અને ઊંચા આસન ઉપર હરજી વ્યાસ બેઠા છે, બાજુમાં કાંજીભાઈ ઉભા છે કે કોઈને કઈ જરૂર પડે તો સેવામાં ઉભો છું. સુંદરસાદજી વિતકની અંદર એમ પણ કહે છે કે એક બગીચાની અંદર આ રીતે કોઈ ડિસ્ટર્બ ના કરે ને એવી જગ્યાએ આ એમણે વ્યવસ્થા કરી હતી. કારણ કે હરજી વ્યાસ જે હતા એ ધનાઢ્ય હતા, એમનો પોતાનો બગીચો હતો, બરાબર. એ બગીચાની અંદર આ કથા સંભળાવે છે. તો અહીંયા શું કે છે, એક દિવસ શ્રીજી આવે છે, હરજી વ્યાસને મળે છે અને નમ્ર પ્રાર્થના કરે છે કે મને આપની જ્ઞાન ચર્ચા સંભળાવો. જો કેટલીક વાર તો આપણે સાંભળવાની ક્ષમતા નહીં હોતી. ના ના, હું બોલું ને બધા સાંભળે, મારે કોઈનું સાંભળવું નથી. અહીંયા આગળ જુઓ, સ્વામી શ્રી પ્રાણનાથજી પહેલું સામેની વ્યક્તિનું બધું સાંભળે છે. હરજી વ્યાસ કહે, તમે જે વિષય કહેશો ને એ વિષય ઉપર તમને ચર્ચા સંભળાવીશ. એટલા પ્રખર વિદ્વાન હતા હરજી વ્યાસ. હરજી વ્યાસ તેમના ઘર પાસે આવેલ બગીચામાં ચર્ચા સંભળાવવા માટે વ્યવસ્થાનું આયોજન કરવાનું કહે છે. એ પ્રમાણે આયોજન પણ થઈ જાય છે. બગીચાની વાત આવી એટલે અગાઉ પણ જામનગરની અંદર ધણીશ્રી દેવચંદ્રજી આપણે વિતકમાં જોઈ ગયા, એ પણ બગીચામાં ચર્ચા સંભળાવવાનું શરૂ કર્યું હતું. જો એમાં કે પહેલું તો શ્રી દેવચંદ્રજી પોતાના ઘરે ચર્ચા કરતા હતા. ત્યાર પછી ગાંગજીભાઈની મુલાકાત થઈ એટલે ગાંગજીભાઈ આગ્રહ કરીને પોતાને ઘેર લઈ ગયા. મોટી હવેલી હતી અને ત્યાં આગળ ચર્ચા કરતા હતા. પણ ત્યાર પછી ત્યાં પેલી ચુગલખોટની ઘટના બને છે એટલે શ્રી દેવચંદજી કહે છે કે ના, નજીકમાં જે બગીચો છે એ બગીચાની અંદર એ ત્યાં સત્સંગ સભાનું આયોજન કરે છે. અને જ્યાં એ બગીચામાં સત્સંગ સભાનું આયોજન કરતા હતા ત્યાં એમને ખીજરાનું વૃક્ષનું પ્લાન્ટેશન કર્યું હતું. અને ત્યાં જ અત્યારે જે ખીજરા મંદિર છે ને, એ જ્યાં બગીચો હતો, જ્યાં ધણીશ્રી દેવચંદજી ચર્ચા કરતા હતા, ત્યાં ખીજરાનું વૃક્ષ ઉગ્યું અને એ અત્યારે ખીજરાનું વૃક્ષ છે. અને અત્યારે શ્રી 5 નવતનપુરી ધામ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ આપણે. એ આપણું તીર્થ છે. તો સુંદર સાહેબજી અહીંયા આગળ જો આ રીતે ચર્ચા ચાલે છે. હવે અહીંયા આગળ શું કરશે, સ્વામી શ્રી પ્રાણનાથજી છે ને એ બરોબર સાંભળે છે અને જે કઈ વિગત જે કઈ કે છે, તમે જે કઈ જાણતા હોય એટલે 14 લોકના બ્રહ્માંડ વિશે બધું સંભળાવે છે. હવે 14 લોકના બ્રહ્માંડ વિશે સંભળાવતા ત્યાં સુધી બધું સાંભળે છે. અને ત્યાર પછી 14 લોકના બ્રહ્માંડથી પરે નિરાકારની વાત આવે છે. અને ત્યાર પછી એ જે ભાગવતની ચર્ચા કરતા હતા એમાં કરતા એક હીરાના મહેલની વાત આવે છે કે અખંડ જે સ્થાન છે ત્યાં હીરાનો મહેલ છે. હવે એ હીરાનો મહેલ જે કહ્યો ને એ વાતને પકડે છે અને એ વાતને પકડીને શ્રીજી કહે છે
કે આ જે અખંડ ધામ છે, જ્યાં હીરાનું મહેલ તમે કહો છો, એ અખંડ છે. તો એ ક્યાં છે? એ વિનંતી કરે છે કે મને કૃપા કરીને આના વિશે પૂરેપૂરી સમજ આપો. તો જો આ જે વિતક સાહેબના પ્રત્યેક પ્રસંગમાં આપણને રહેણી, સેવા, વિનમ્રતા અને ચેતવણી માટે આપણે ધણીજી પુકારીને સમજાવે છે. એ કાનજીભાઈ પહેલા કામ કરતા હતા અને હવે સેવા કરે છે. જો કારણ કે પહેલા કામ કરતા હતા, કામ કરે મહિનો એટલે આપણને રૂપિયા મળે. હવે ભાવ બદલાઈ ગયો. હવે જે કંઈ કામ કરે છે એને આપણે સેવા કહીશું, બરાબર? હવે કામ નહીં કહીએ, સેવા કરી દેશે. એટલે કાનજીભાઈ પહેલા કામ કરતા હતા ને જ્યારે એમના મનની અંદર ઠાન લીધું કે ના, મારે હરજી વ્યાસને સાજા કરવા છે, તેમની અંદર ભાવ બદલાઈ ગયો. તો કામ તો કરે છે પણ એને કામ નથી આપણે કહેતા, હવે સેવા કહીશું. તો સેવા જે ભાવ છે, એ સેવા અને કામ એની અંદર કેટલો તફાવત છે. અને સેવા કરીએ ને તો એની અંદર બે ફાયદા છે. એક તો કામનો બોજો નથી લાગતો, સુંદર સાજી, બિલકુલ બોજો નથી લાગતો. સેવા અને કામ કરવાનો આનંદ આવે છે અને એની નોંધ પરમાત્મા લેતા હોય છે. આપણે પણ આપણી કઈ પણ ફરજ હોય, એ ફરજની અંદર જ્યારે કામનો બોજો ગણીને આપણે કરીએ ને તો બરકત નહીં આવે. પણ જ્યારે ખરેખર આપણે ભાવથી ના સેવા કરી રહ્યા છે, અત્યારે આપણે જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, ઠેર ઠેર વિતક ચાલી રહી છે, એ દરેક વિતકની અંદર આપણો ભાવ એવો હોય છે કે એક નાનો દીપ પ્રગટાવીને પણ મારાથી આ સુંદર સાથી જાગણી માટે હું કંઈક કરું જેથી મને જે કંઈ પ્રાપ્ત થયું છે એ સુંદર સાથ સુધી પહોંચે. આ મારું જે શરીર છે એ શરીરનો સાર્થક ઉપયોગ થયો કહેવાય. આ શરીર સાધન છે, પણ આ જે સાધનનો સારો ઉપયોગ ક્યારે થયો કે ના, આ સુંદર સાથની સેવા જાગણી કરવી એ પણ એક સુંદર સાથની મોટામાં મોટી સેવા છે. તેને આપણે સેવા કહીશું. મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે આપણી આત્માના દેહમાં પણ ધણીજી બિરાજમાન છે. એ સ્વરૂપને પણ આપણે પ્રણામ કરવાના છે. સુંદર સાહેબ બહુ મોટી વાત કરી. આપણે મંદિરમાં જઈએ છીએ, યુગલ સ્વરૂપ રાજ શામાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ, બરાબર? ચંદન કરીએ છીએ, ગળામાં કંઠી મંગલસૂત્ર ધારણ કરી. કંઠી એટલે શું? આપણે મંગલસૂત્ર છે રાજ્યનું, અને ચાલુ કરીએ છીએ એટલે રાજ્યનું આપણે સિંદૂર પૂરીએ છીએ, કે આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ અને સંપૂર્ણ સમર્પિત ભાવ થઈ અને ચર્મચક્ષુથી રાજ સ્વામીજીના દર્શન કરીએ છીએ. ત્યાર પછી શું કરવાનું એ આપણે કરતા નથી, એ બતાવ્યું છે. ત્યાર પછી આપણે આંખો બંધ કરી અને જે રાજ શામાજીનું સ્વરૂપ જે જોયું ને, એ જ સ્વરૂપ આપણે આપણા દિલની અંદર એની છબી આપણે આપણા દિલમાં જોવાની છે અને ફરીથી પ્રણામ કરવાના છે. પહેલા ચર્મચક્ષુથી પ્રણામ કર્યા, ત્યાર પછી એ સ્વરૂપને આપણે આપણા દિલની અંદર સ્થાપિત કરી અને એના દર્શન કર્યા અને એને ફરીથી પ્રણામ કરીએ. સુંદર સાજી આવું કરી જોજો અને પછી એનો જે અનુભવ છે ને, એ અનુભવ તમે જોજો. એનો જે આનંદ છે, એની જે ચરમ શાંતિ છે, અને એવું કરવાથી શું થશે? એવું સતત કરવાથી આપણી અંદર જે આત્મ જાગૃતિ છે ને, એ બહુ ઝડપી બને છે. તો આ પણ એ સ્વરૂપને આપણે પ્રણામ કરવાના છે. આપણા દિલની અંદર બિરાજમાન છે જ, પણ એને આપણે જોવા પ્રયત્ન કરવાનો છે અને એને પ્રણામ કરવાના છે. તો સુંદર સાજી અહીં આગળ આપણે જોયું કે શ્રીજી ચર્ચા સાંભળી રહ્યા છે અને સાંભળતા હવે જ્યારે મુદ્દો આવે છે કે એ જે હીરાનો મહેલ, અખંડ હીરાનો મહેલ, એની જ્યારે વાત આવી ત્યારે પૂછે છે કે આ કોનો? કે તમે પરમાત્માનો મહેલ કહો છો, તો પરમાત્મા તો અખંડ તમે કહો છો, તો અખંડ ક્યાં આવ્યું? 14 લોકના બ્રહ્માંડની અંદર છે કે બહાર છે? 14 લોકના બ્રહ્માંડની અંદર હોય
તો 14 લોકના બ્રહ્માંડનો તો મહાપ્રલયમાં લય થાય છે. અને 14 લોકના બ્રહ્માંડથી પરે જો હોય તો એ ક્યાં છે? એ કૃપા કરી અને મને જણાવો. હવે આ જે 14 લોકના પરેથી જે વાત આવશે ને, એટલે આપણી આ તારતમ વાણી શરૂ થઈ ગઈ. આપણે કહેવાનું તારતમ વાણીથી આપણે આ વાત સમજાઈ શકીએ છીએ. આપણે પણ આ કેટલું કેટલું ઋણ આપણે ચૂકવીશું, કારણ કે એ જે તારતમ વાણી આપણને સદગુરુ મહારાજની કૃપાથી મળી, સ્વામી શ્રી પ્રાણનાથજીની કૃપાથી મળી. અને એ જે વાણીથી આપણે 14 લોકના બ્રહ્માંડથી પરેની જે વાણી છે, એ વાણી, એ સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્માની ઓળખ, જે ઓળખ માટે ધનશ્રી દેવચંદજીએ કેટલી બધી તપસ્યા કરી કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું ને મારો આત્માનો માલિક કોણ. એ આત્માના માલિકને શોધવા માટે કેટલી બધી તપસ્યા કરી. 40 વર્ષની ઉંમરે સાક્ષાત પરમાત્માની આવેશ શક્તિ આવી અને પોતે આવીને કહે છે કે ભાઈ તમારા આત્માનો માલિક હું છું. અને એ જે તારતમ મંત્ર આપણને મળ્યો, તારતમ વાણી મળી, તે સદગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સ્વામી શ્રી પ્રાણનાથજીના મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર શાહજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.